હેલો દોસ્તો, આપ સૌ જાણો છો આ દુનિયામાં દરેક માણસ પૈસા પાછળ દોડે છે। દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે। આપણે રોજ પૈસા વાપરતા હોઈએ છીએ, જેમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના પૈસા આપણે રોજ વાપરીએ। પણ શું તમે જાણો છો 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની અને 500 રૂપિયાની આ નોટો ભારતના કયા શહેરોમાં બને છે અને કઈ જગ્યાએ આ નોટોને છાપવામાં આવે છે? અને આ ભારતીય ચલણી નોટો ભારતના માત્ર 4 જ શહેરોમાં બને છે, જેમાં દેવાંશ, મૈસૂર, નાસિક, સાલબોની માત્ર આ 4 જ જગ્યાઓ છે જેમાં ભારતીય ચલણી નોટોને છાપવામાં આવે છે। અને આપ સૌ કદાચ નહીં જાણતા હોય આ એક નોટ બનાવવા પાછળ સરકારને કેટલો ખર્ચ થાય છે તેની વાત કરીએ તો 10 રૂપિયાની એક નોટ બનાવવા પાછળ 1 રૂપિયા 1 પૈસાનો ખર્ચો થાય છે। 20 રૂપિયાની નોટ બનાવવા પાછળ 1 રૂપિયાનો ખર્ચો થાય છે। 50 રૂપિયાની નોટ બનાવવા પાછળ 1 રૂપિયો 1 પૈસાનો ખર્ચો થાય છે। 100 રૂપિયાની નોટ બનાવવા પાછળ 1 રૂપિયો 51 પૈસાનો ખર્ચ થાય છે। 200 રૂપિયાની નોટ બનાવવા પાછળ 2 રૂપિયા 15 પૈસાનો ખર્ચ થાય છે। 500 રૂપિયાની નોટ બનાવવા પાછળ 2 રૂપિયા 57 પૈસાનો ખર્ચ થાય છે। 2000 રૂપિયાની નોટ જે બંધ થઈ ગઈ છે અને 2000ની નોટ બનાવવા પાછળ સરકારને 4 રૂપિયા 18 પૈસાનો ખર્ચ થતો હતો। આમ ભારતની આ ચલણી નોટો બનાવવા પાછળ સરકારને આ પ્રમાણે ખર્ચ થાય છે। તો આપ સૌને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરજો, અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।